વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં મધ્યરાત્રિ દરમિયાન પાણી ભરાઈ ગયું। વાઘોડિયા મામલતદાર, પોલીસ અને સ્થાનિક તંત્રએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને 100 વિદ્યાર્થીનીઓ, 40 વિદ્યાર્થીઓ તેમજ 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। ડભોઈમાં ઢાઢર નદીમાં પૂર આવતા રાજલી નજીક વડોદરા ડભોઈ માર્ગ પર પાણી ફરી વળ્યા। તંત્રએ બેરિકેડિંગ કરીને માર્ગ બંધ કર્યો। બીજી તરફ દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈથી અમરેશ્વર થઈ વાઘોડિયા જતો માર્ગ પણ બંધ કરાયો। ડભોઈના 10 અને વાઘોડિયાના 7 ગામોને એલર્ટ કરાયા। ગામ લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ। સુરતમાં બીજા દિવસે વરસાદી માહોલ, ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું તો તાપીમાં ઘોડાપૂર। સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો। ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તાપી નદીમાં નવા નીર આવ્યા। દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 1.63 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ, જ્યારે ડેમમાંથી માત્ર 800 ક્યુસેક પાણી છોડાયું। બીજી તરફ તાપી નદીમાં 1.5 લાખ ક્યુસેકથી વધુ નવા નીરની આવક થઈ। પાણીની સતત આવકને કારણે સુરતનો વિયર કોઝવે 8.34 મીટરની સપાટી ઓવરફ્લો થયો અને ભયજનક સપાટી વટાવી। રાંદેર કતારગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ બનતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી। તાપી નદી બંને કાંઠે વહેતી બનતા તંત્રએ લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી। સાબરકાંઠામાં સાંબેલાધાર પાર્ક કરેલી કાર પણ તણાઈ। સાબરકાંઠાના ઈડરમાં ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી। ડેબોલ વિસ્તારમાં ડુંગર પરથી આવેલા પાણીના જોરદાર પ્રવાહમાં પાર્ક કરેલી કાર તણાઈ ગઈ। ભારે વરસાદના કારણે ડુંગર પરથી પાણીનો જોરદાર પ્રવાહ નીચે આવ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું। ત્યારે જ પાર્ક કરેલી કાર અચાનક તણાવા લાગી। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે કાર તણાઈ જતી રહી અને લોકો માત્ર નિહાળતા રહ્યા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। કાર પાણીમાં તણાઈ જવાના દ્રશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। પાણીનો પ્રવાહ સતત વધુ હોવાથી કાર સુધી પહોંચવું પણ જોખમી બન્યું હતું, જેના કારણે પાણીનું સ્તર અને પ્રવાહ ઓછો થાય ત્યાં સુધી કારનું રેસ્ક્યુ કરવું પણ શક્ય બન્યું નહીં। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં વરસાદનો કહેર। ભલગામના મોટા ટીમલા વચ્ચે વરસાદી પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ તો સ્થાનિક લોકોની સમયસરની મદદથી કારને સલામત રીતે બહાર કાઢવામાં આવી। ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી। ડાંગ જિલ્લામાં નદીઓ બે કાંઠે ગીરાધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો। અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં સતત પાણીની આવક થતા અનેક સ્થળોએ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે પાણીના પ્રવાહને કારણે જિલ્લાના અનેક માર્ગો પરથી પાણી વહેતું થયું અને કેટલાક રસ્તાઓ બંધ કરવા પડ્યા। બીજી તરફ ગીરાધોધે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય નિહાળવા પહોંચ્યા। જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા ગાર્ડે પ્રવાસીઓને ધોધની નજીક જતા રોક્યા અને જોખમી વિસ્તારોમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી નહીં। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર રહ્યું। નદી કાંઠા અને ધોધ વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી, જ્યારે લોકોને નદીના પટ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી। છોટાઉદેપુરના બોડેલીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જોજવા બંધ ઓવરફ્લો। છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદે બે તસવીરો સર્જી। એક તરફ બોડેલીમાં રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ બનતા લોકોમાં રોષ જોવા મળ્યો, તો બીજી તરફ ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા જોજવા આડબંધ ઓવરફ્લો થયો। છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસતા બોડેલીના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ઢોકલિયાના દિવસ ફળિયામાં વરસાદી પાણી ઘરો સુધી પહોંચી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી। બીજી તરફ જિલ્લામાં અવિરત વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી બની। બોડેલી નજીકનો જોજવા બંધ ઓવરફ્લો થયો અને મનમોહક દ્રશ્યો સર્જાયા। જો કે ઓરસંગ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડામાં મેઘા ડંબર, બામરોલીના 2000 હેક્ટર વિસ્તારના ખેતરોમાં પાકની જળસમાધિ। ખેડાના વસોમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ગામોના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા, જ્યારે વસોથી પીજ થઈ નડિયાદને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવો પડ્યો। આ એક્સક્લુઝિવ ડ્રોન દ્રશ્યો બામરોલી ગામના ખોડિયારપુરા, અડિયાપુરા સહિત વિસ્તારોના છે। અહીંના વિસ્તારો પાણીમાં ગરકાવ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દાવો છે કે ભારે વરસાદના કારણે ખેડૂતોની 2000 હેક્ટર જમીન પર વરસાદી પાણી ફરી વળ્યું છે।
ખેતરો બેટમાં ફેરવાતા ડાંગર અને શાકભાજીના પાકને મોટા નુકસાનની ભીતિ છે. બીજી તરફ વસોથી પીજ થઈ નડિયાદને જોડતો મુખ્ય માર્ગ પર પાણીમાં ગરકાવ છે. જો કે માર્ગ બંધ હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી આ માર્ગો પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી, છતાં તેનો કાયમી ઉકેલ આવ્યો નહીં. વરસાદ બાદ આ માર્ગ પર એક સપ્તાહ સુધી પાણી ભરાયેલા રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ માર્ગ પર આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ કોલેજ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પર પરેશાન થયા છે. ખેડાનો વસો તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત, બજારો પાણી. ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી સૌથી વધુ અસર વસો તાલુકામાં જોવા મળી, જ્યાં 17 ઇંચ વરસાદ નોંધાયો. નડિયાદમાં 13.5 ઇંચ અને મૌધામાં 9.5 ઇંચથી વધુ વરસાદ પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. વસો તાલુકાના મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. ગામના રસ્તાઓ જળમગ્ન બન્યા અને અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદથી સેવા સહકારી મંડળીમાં રાખવામાં આવેલા ખાતર, બિયારણ અને અન્ય કૃષિ સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું. કરિયાણાનો સામાન પાણીમાં ગરકાવ થયો. પશુઓ અને ઘરવખરીનો સામાન પણ પાણીમાં ડૂબી ગયો. વરસાદ બંધ થયા બાદ પણ નડિયાદના શ્રેયસ, માઈ મંદિર, વૈશાલી, ખોડિયાર, ગરનાળા, વાડિયાવાડ, કોલેજ રોડ, મિશન રોડ, સંતરામ રોડ અને વીકેવી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલું રહ્યું, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી. વરસાદ બાદ કોર્પોરેશને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી. અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી અને લોકોને સાવચેત રહેવા માટે તેમજ બિનજરૂરી અવરજવર ટાળવાની અપીલ કરાઈ. મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા 29 ગામ એલર્ટ. મોરબી જિલ્લામાં સતત વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું. શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા, અનેક માર્ગો બંધ કરાયા અને મચ્છુ 2 ડેમના દરવાજા ખોલતા 29 ગામોને એલર્ટ કરાયા. હળવદના રણમલપુરના દ્રશ્યો છે. ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘરમાં ઘૂંટણડૂબ પાણી ભરાઈ ગયા, જ્યારે શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. શેરીમાં ગળાડૂબ પાણી ભરાતા લોકો જળકેદી બની ગયા છે. આ ઉપરાંત સતત વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા અને કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. મોરબીમાં માત્ર 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. સરદાર બાગ અને છાત્રાલય રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા. સતત વરસાદને કારણે નીચી માંડલ રોડ પર પણ પાણી ફરી વળ્યું. માર્ગ પાણીમાં ગરકાવ બનતા નીચી માંડલ, વાંકડા, ખરેડા અને જીક્યારી ગામોને જોડતો મુખ્ય રસ્તો બંધ કરાયો. સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો અને તંત્રે લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી. ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડાતા તંત્રે નીચેના 29 ગામોને એલર્ટ કર્યા. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરાઈ અને પરિસ્થિતિ પર સતત નજર રખાઈ.